જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, અને જ્યાં ગુજરાત હોય ત્યાં પ્રગતિ, ઉત્સાહ અને સકારાત્મકતા તો હોવાની જ. ગુજરાતના ખૂણે ખૂણેથી વહેતા પોઝિટિવિટીના ઝરણાને આપણી સમક્ષ લાવતો અમારો ખાસ શો એટલે કે ગુડ ન્યૂઝ ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, હું છું નિર્મિત. આપનું સૌનું સ્વાગત કરું છું અમારા ખાસ કાર્યક્રમમાં ગુડ ન્યૂઝ ગુજરાતમાં. તો ચાલો શરૂ કરીએ આજની સકારાત્મક સફર. વ્યસ્ત સરકારી નોકરીને સાધનોના અભાવ વચ્ચે પણ ભાવનગરના એક યુવાએ કંઈક નવીનતમ કરી બતાવ્યું છે. દોસ્તો, આજે વાત કરવી છે મુકેશભાઈ ડાભીની, જેમણે પોતાના ખેતરને જ મેદાન બનાવી વુડબોલ રમતમાં નેશનલ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. જેઓ નવી પેઢી માટે પ્રેરણારૂપ તો બન્યા જ છે, પણ પોતે ચેમ્પિયન બનવાની સાથે તેમણે ગામના અન્ય 9 યુવાનોને પણ નેશનલ મેડલિસ્ટ બનાવ્યા છે. તો ચાલો જાણીએ આ અદ્ભુત ખેલાડીની પ્રેરણાદાયી કહાની. દોસ્તો, જે તમે જોઈ રહ્યા છો આ રમત છે વુડબોલ, જે એક આઉટડોર કે ઇન્ડોર રમત છે, જેમાં લાકડાના દડાને લાકડાના ખાસ હથોડા વડે ફટકારીને નિર્ધારિત ગેટ કે દરવાજામાંથી પસાર કરવાનો હોય છે. આ રમતનો ઉદ્ભવ વર્ષ 1990માં તાઇવાનમાં થયો હતો. આ રમત ગોલ્ફ સાથે ખૂબ જ સામ્યતા ધરાવે છે. પણ અહીં ગુડ ન્યૂઝ એ છે કે આ વુડબોલ રમતમાં ભાવનગર જિલ્લાના કોળિયાક ગામના વતની અને ઘોઘા તાલુકાના વાળુકડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ વર્કર તરીકે ફરજ નિભાવતા મુકેશભાઈ ડાભીએ રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ખેલ મહાકુંભમાં જે રમાય છે, મેં પહેલાં ખેલ મહાકુંભનું લિસ્ટ કાઢ્યું બહાર કે આમાંથી હું કઈ ગેમ રમી શકું. હાલ તો હું શૂટિંગ, પિસ્તોલ શૂટિંગ છે, કબડ્ડી છે, આ ગેમ રમું છું, યોગાસન છે સિવિલ સર્વિસમાં. પરંતુ તોય મને એવું થયું કે ખેલ મહાકુંભમાં સીધી રાજ્ય કક્ષાએ રમાતી ગેમ છે વુડબોલ. 2023માં મેં શરૂઆત કરી, ત્યાંથી મને પ્લેટફોર્મ મળ્યું વુડબોલ રમવા માટેનું. કોઈ પણ ગેમ રમો, ફિઝિકલ ફિટ રહેવું જરૂરી છે. એક માઇન્ડથી, એક ફોકસથી રમાતી ગેમ છે, જેના થકી આ તમે એચીવ કરી શકો વુડબોલમાં, જો આ રીતે તમે ફિટ રહેવો હોવ તો. 2024માં મેં સિલ્વર મેડલ લીધો અને 2025માં મેં ગોલ્ડ મેડલ લીધો. અને એના માટે મારે હું નેશનલમાં હું ક્વોલિફાય થયો અને નેશનલમાં ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલ 2 મેડલ મેં એચીવ કર્યા છે. શરૂઆતમાં વુડબોલ માટે જરૂરી સાધનો અને મેદાન માટે કોઈ સુવિધા ઉપલબ્ધ ન હતી. છતાં હિંમત હાર્યા વિના મુકેશભાઈએ પોતાની કીટ જાતે તૈયાર કરી ખેતરમાં પ્રેક્ટિસ શરૂ કરી. વર્ષ 2025માં ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો. ત્યારબાદ છત્તીસગઢ ખાતે યોજાયેલી વુડબોલ નેશનલ ગેમ્સમાં ગુજરાત ટીમનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી. અહીં તેમણે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને પાછળ રાખીને ફેરવેલ ટીમમાં ગોલ્ડ મેડલ તથા ડબલ્સ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું. આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ જ આપણા ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. ત્યારથી લઈને આજ સુધી ઘણી બધી ખેલ મહાકુંભની સ્પર્ધાઓ થઈ છે, જેમાં વુડબોલ રમતનો પણ સમાવેશ થયેલો છે. એટલે હું તો આપણે ખેલ મહાકુંભને જ પ્રોત્સાહન આપીશ કે જેના થકી આ સ્પર્ધાઓનું આયોજન થયું અને આ ગ્રામ્ય કક્ષાએથી આપણને આવા ખેલાડીઓ મળી રહ્યા છે. ભવિષ્યમાં આપણે જ્યારે કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવી રમતોનું આયોજન કરવાનું હશે તો આવી ખેલ પ્રતિભાઓ આપણે ગ્રામ્ય કક્ષાએથી મેળવી શકશું. હું રમું અને સાથે બીજા પણ મિત્રોને મેં રમું, એ પ્રેરણાથી મને એવું થયું કે હું રમું સાથે બીજા પણ રમે અને બીજાને પણ હું આગળ લઈ જાઉં. સતત કન્ટિન્યુ એનું માર્ગદર્શન હું આપતો રહ્યો છું અને કઈ રીતે પ્રેક્ટિસ કર્યું, કઈ રીતે ફિઝિકલ ફિટ રહેવું તે હું ટ્રેનિંગ આપતો. અને તેના થકી આ લોકો મારી સાથે પણ 11 ખેલાડીઓનો નેશનલ રમવા લઈ ગયો હતો, તેમાંથી 9 જણાએ મેડલ પ્રાપ્ત કર્યા. ઓફિસ સમય પહેલાં અને ઓફિસ સમય બાદ અમે આ પ્રેક્ટિસ કરતા હોય અને ઓફિસમાંથી સાહેબો દ્વારા સારો રિસ્પોન્સ મળે છે, જેથી થકી હું આ પોઝિશન સુધી પહોંચી શક્યો છું. મુકેશભાઈની આ સિદ્ધિથી તેમના પિતા ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. તો વાળુકડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અને સમગ્ર સ્ટાફ પણ મુકેશભાઈની આ સિદ્ધિને સંસ્થાનું ગૌરવ ગણાવી રહ્યા છે. ખૂબ મહેનત કરે છે, પોતાની રીતે તૈયારી કરે છે. અમારા જેટલું પ્રોત્સાહન નથી એટલું એને મેળે એણે ડબલ મહેનત કરી છે અને અમારું નામ એણે ગુજરાતમાં રોશન કર્યું છે. કોળિયાકના દરિયાકાંઠે એક નાની એવી નદીના કાંઠે જે એમનું ગામ આવેલું છે, એ ગામમાં એ વસવાટ કરે છે અને મેં એમનું જીવન નજીકથી જોયું છે. તો એવું કહી શકાય કે એમણે નદી પાસેથી શીખ્યું છે જીવન જીવવાનું, ચૂપચાપ વહેવાનું અને મોજમાં રહેવાનું. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભાવનગરથી કેતન રાજપુરાનો રિપોર્ટ.
જન્મ પછી બાળકનો પહેલો શ્વાસ તેના નવા જીવનની શરૂઆત હોય છે, પરંતુ જો કોઈ બાળક જન્મતાની સાથે જ શ્વાસ ન લઈ શકે તો? અમદાવાદમાં આવો જ એક ગંભીર કેસ સામે આવ્યો. માતાના ગર્ભમાં જ બાળકના ફેફસામાં મેકોનિયમ એટલે કે મળ પહોંચી જતાં તેના ફેફસાએ કામ કરવાનું લગભગ બંધ જ કરી દીધું. સામાન્ય સારવારથી કોઈ સુધારો ન થતાં ડૉક્ટર્સે એક્મો જેવી અદ્યતન જીવનરક્ષક ટેકનોલોજીની મદદ લીધી અને બાળકને નવું જીવન આપ્યું. શું છે એક્મો અને આ સારવાર કેમ ખાસ છે, જોઈએ આ અહેવાલમાં. અમદાવાદમાં 8.8 કિલો વજનના સંપૂર્ણ સમયના નવજાત બાળકનો જન્મ થયો હતો, પરંતુ જન્મ પહેલાં જ બાળકની હલનચલન ઓછી થઈ ગઈ હતી. જન્મ પછી બાળકને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી. તપાસમાં જાણવા મળ્યું કે બાળકના ફેફસામાં મેકોનિયમ એટલે કે જન્મ પહેલાં નીકળતો પહેલો મળ પહોંચી ગયો હતો. તેના કારણે ફેફસાને ગંભીર નુકસાન થયું અને શરીરને પૂરતો ઓક્સિજન મળી રહ્યો નહોતો. નોર્મલ કેસમાં આ પ્રકારના બાળકોને સઘન સારવાર આપવાની હોય, નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવાનું હોય. એટલે એ બાળક આપણી હોસ્પિટલમાં આવ્યું, એને શ્વાસમાં તકલીફ હતી, ઘણી તકલીફ હતી, એટલે તાત્કાલિક એને શ્વાસોશ્વાસના મશીન પર મૂકવામાં આવ્યું. શ્વાસોશ્વાસના મશીન પર પણ ઘણા બધા બાળકો સારા થઈ જવા જોઈએ, પણ એ મશીન પણ એ દિવસે આ બાળકને મદદ નહોતું કરી રહ્યું. એ પછી એક સ્થિતિ ઊભી થઈ કે ભાઈ આપણે એનો સપોર્ટ વધારીએ, એટલે આપણે જે ટ્રીટમેન્ટ આપતા એની ઇન્ટેન્સિટી વધારી. નાના મશીન પર તેને મોટા મશીન પર મૂક્યું, જેને આપણે કન્વેન્શનલ વેન્ટિલેશનથી હાઈ ફ્રીક્વન્સી વેન્ટિલેશન પર મૂક્યું. હાઈ ફ્રીક્વન્સી વેન્ટિલેશન એટલે 1 મિનિટના 60 બ્રેથ આપે, અને એ પ્રમાણે જોવા જઈએ તો બાળક લગભગ 400 થી 500 બ્રેથ પર મિનિટ જેવું શ્વાસ લેતું થયું, છતાં પણ એનું કોઈ ઇમ્પ્રુવમેન્ટ ના આવી. જ્યારે સામાન્ય સારવાર અસરકારક સાબિત ન થઈ ત્યારે ડૉક્ટરોએ ECMO સારવાર શરૂ કરવાનો નિર્ણય લીધો. ECMO એટલે એક્સ્ટ્રા કોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજનેશન. સરળ ભાષામાં કહીએ તો આ એક એવી મશીન છે જે થોડા સમય માટે હૃદય અને ફેફસાનું કામ કરે છે. તે શરીરમાંથી લોહી બહાર લઈ તેને ઓક્સિજન આપે છે અને ફરી શરીરમાં પહોંચાડે છે. આ દરમિયાન ફેફસાને આરામ મળે છે અને તેઓ સાજા થવાનો સમય મેળવે છે. ફેફસાનું કામ શું છે? ઓક્સિજન અંદર રાખવું અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવું. હૃદયમાંથી કોન્સ્ટન્ટ બ્લડ બહાર નીકળે, એ મશીન એનું ઓક્સિજન એડ કરે, એ મશીન કાર્બન ડાયોક્સાઇડ એમાંથી બહાર કાઢી લે અને પાછું એ બ્લડ કોન્સ્ટન્ટ હૃદયમાં જાય અને આખા બોડીને ચોખ્ખું બ્લડ મળે. એટલે કે ફેફસા જેમ ગંદુ બ્લડ ચોખ્ખું કરે એ જ રીતે એક્મો મશીન ગંદુ બ્લડ ચોખ્ખું કરવાનું કામ કરે. લગભગ 18 કલાકની ઉંમરની આજુબાજુમાં આ બાળકને આ મશીન પર મૂકવાની ફરજ પડી અમારી, કારણ કે ધીસ વોઝ અ કેસ ઓફ નોટ અબાઉટ ટ્રીટમેન્ટ, ધીસ વોઝ અબાઉટ સર્વાઈવલ. 6 દિવસે એવું લાગ્યું કે હવે એના ફેફસાને કંઈક રિકવરી દેખાઈ રહી છે, એટલે હવે આપણે આ ફેફસાને પાછું જે નોર્મલ આપણે શ્વાસોશ્વાસ કરી શકીએ છીએ એવી રીતે બાળકને પોતાના શ્વાસ પર લઈ શકાય એવી સ્થિતિ ઊભી થઈ, અને એટલે એક્મો મશીન કાઢી અને પાછું બાળકને નોર્મલ બ્રિધિંગ ઉપર લઈ લીધું. એક્મો જ્યારે દુનિયામાં શોધાયું હતું ત્યારે નાના બાળકો માટે જ શોધાયું હતું, અને વેસ્ટર્ન કન્ટ્રીમાં નાના બાળકોમાંથી જ એક્મોની ટ્રીટમેન્ટની એ શરૂઆત થઈ હતી, અને ધીરે ધીરે એ મોટા બાળકોમાં યુઝ થયું અને મોટાઓમાં યુઝ થયું. પણ આપણા ડેવલપિંગ કન્ટ્રી આપણું ઇન્ડિયામાં હજુ આપણે એડલ્ટમાં જ યુઝ કરી શક્યા છે અને પીડિયાટ્રિકના ફ્યુ કેસમાં જ યુઝ કરી શક્યા છે. તો બિગેસ્ટ ચેલેન્જ વુડ બી કે આપણે આ વસ્તુ ઇન્ડિયામાં લાવીએ અને ઓફર કરીએ, કારણ કે ફેસિલિટી અવેલેબલ છે પણ એને ઇમ્પ્લિકેશન કઈ રીતે કરવું એ મોટું ચેલેન્જ છે, જે એમાં અમે સક્સેસફુલ રહ્યા. જે લોકો આમાં રેગ્યુલર એને એક્સપર્ટ કહીએ આપણે, એ લોકો અમદાવાદમાં નહોતા, એ લોકો બોમ્બેથી અને બરોડાથી આવી શક્યા. આ ટાઈપના આ સાઇઝના બાળક માટેનું એક્મો મશીન અને સર્કિટ જુદી હોય છે, જે અવેલેબલ નથી, કારણ કે એ વસ્તુ ઇન્ડિયામાં બહુ ઓછી જગ્યાએ થઈ છે અને આ ટાઈપના કેસમાં થઈ જ નથી. ત્રીજી વસ્તુ, મશીન મળે, સર્કિટ મળે, પણ હૃદય સુધી નાખવાની કેથેટર જે છે એ ક્યાંથી લાવવી, અને બધું મળ્યા પછી આ વસ્તુ સગાવાલાને એક્સેપ્ટ થવી, કારણ કે એની સાથે પણ ઘણા બધા ખર્ચા ઊભા થઈ શકે એવી સ્થિતિ હતી. એક સંજોગ એવા ઊભા થઈ ગયા કે બધા પોતપોતે વિચાર્યું કે ના, આપણે આ બાળકને બચાવી લઈએ.
અમદાવાદમાં એક્મોની મદદથી નવજાત બાળકને મળેલું નવું જીવન એ વાતનો જીવંત પુરાવો છે કે સમયસર યોગ્ય સારવાર મળે તો ગંભીર પરિસ્થિતિમાંથી પણ બહાર આવી શકાય છે. ભવિષ્યમાં આવી અદ્યતન સારવાર અનેક ગંભીર નવજાત બાળકો માટે આશાનું નવું કિરણ બની શકે છે. કેમેરા પર્સન લક્ષ્મણ રાજપૂત સાથે સુમન બોરાનાનો રિપોર્ટ. દેશ સેવા શું માત્ર સરહદ પર જ શક્ય છે? જવાબ છે ના. કારણ કે એક સાચો ભારતીય સૈનિક યુનિફોર્મ પહેરે કે ના પહેરે દેશ સેવામાંથી ક્યારેય નિવૃત્ત થતો નથી. આવી જે કહાણી છે છોટાઉદેપુરના એક જવાનની, જે સરહદ પર માતૃભૂમિની રક્ષા કરે છે અને રજાઓમાં તેરલ અનાથ આશ્રમના અનેક બાળકોના ભવિષ્યની પણ રક્ષા કરે છે. ચાલો જોઈએ એક પ્રેરણાદાયી કહાણી જે સાબિત કરે છે કે સારા સંસ્કાર, જવાબદારી અને સેવા ભાવના હોય તો એક સામાન્ય નાગરિક પણ અસાધારણ પરિવર્તન લાવી શકે છે. દેશની સરહદ પર ચોકી કરતો જવાન જ્યારે સમાજના સૌથી નિરાધાર બાળકો માટે પિતાનું સ્થાન સ્વીકારે ત્યારે તે માત્ર સૈનિક નથી રહેતો, પરંતુ રાષ્ટ્રના સંસ્કારોનો સાચો પ્રહરી બની જાય છે. આ વાત છે છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના નવાલજા ગામના ભારતીય સેનાના જવાન વિજય રાઠવાની, જે જમ્મુ કાશ્મીરમાં દેશની સુરક્ષા સાથે સમાજ પ્રત્યેની ફરજને પણ એટલી જ નિષ્ઠાથી નિભાવી રહ્યા છે. મૂળ વતની તો નવાલજા ગામનો છું, પણ અહીં હમીરપુરા ગામમાં એક જમીન ખરીદીને હું એક તેરલ અનાથ આશ્રમ ચલાવું છું ને હું ઇન્ડિયન આર્મીમાં નોકરીમાં કાર્યરત છું ને મારી નોકરીના 15 વર્ષ થયા છે. મુશ્કેલી આવે છે કેમ કે મારી સેલેરી પર ચલાવવાનું પ્લસ આ જો સ્ટ્રક્ચર બાંધવામાં અમને લોન લાઈન બનાવી એટલે લોન પણ એમાં ભરવાની, પછી એક ટ્રાન્સપોર્ટેશન માટે બસ ખરીદીને લાવ્યા એની પણ હું લોન ભરું છું અને એનું અનાજ કરિયાણું એક બરોડાની સંસ્થા છે એ અમને પ્રોવાઈડ કરીને આપે છે, હનુમાન મહારુદ્ર. મારી સેલેરીમાંથી હું એમનો કરું છું અને થોડું ઘણું અણસડ આવે તો ઘરેથી પણ માંગણી કરું છું અને આ રીતના આશ્રમ ચલાવું છું અને દાતાઓ ઉપર આ આશ્રમ ચાલે છે. બાળકનું ભવિષ્ય માત્ર પુસ્તક નથી ઘડતા, પરંતુ ભવિષ્ય ઘડાય છે સંસ્કાર દ્વારા. અને જ્યારે આ સંસ્કાર દેશની રક્ષા કરનાર એક સૈનિક પાસેથી મળે ત્યારે તે માત્ર સારા વિદ્યાર્થીઓ નહીં, પરંતુ જવાબદાર નાગરિકોનું ઘડતર કરે છે. વિજય રાઠવા સરહદ પર દેશ સેવામાં વ્યસ્ત હોય ત્યારે આ બાળકો માટે માતાનો સ્નેહ અને સમગ્ર જવાબદારી તેમની પત્ની લીલાબેન રાઠવા નિભાવે છે. બાળકોના ભોજનથી લઈને શિક્ષણ, આરોગ્ય, દૈનિક જરૂરિયાત અને લાગણીસભર સંભાળ સુધીની દરેક જવાબદારીઓ તેઓ પરિવારના મુખ્ય બનીને નિભાવે છે. એમનો વિચાર એવો હતો કે આવા મા બાપ વગરના બાળકો એમ જ રખડે છે તો મારે એમને શિક્ષણ આપીને પોતાના પગ પર ઊભા કરવું છે. તો એમના વિચારમાં હું એમને પૂરો સપોર્ટ કર્યો. એમાં અમે 2021માં જમીન રાખી, એમાં 1650માં રાખી હતી. એ જમીન રાખીને પછી અમે 2 વર્ષ બાંધકામ કર્યું. એમાં અમારે મેનેજિંગ નહીં થયું તો પછી બંધ પણ રાખ્યું. પછી 2023માં અમે શરૂ કર્યું ખાતમુહૂર્ત. એમાં અમારે પહેલા વર્ષમાં 35 બાળકો આવ્યા, સિંગલ પેરેન્ટ્સવાળા અનાથ બાળકો આવ્યા. એ રીતે હું અત્યારે 4 વર્ષ થયા અમારા તેરલ અનાથ આશ્રમના, એમાં 115 બાળકો રહે છે. એના હું એ 115 બાળકોને અમે રહેવા, ખાવાની અને નાહવા ધોવાથી લઈને સ્કૂલે મોકલવાથી અમે બધું એમનું ખ્યાલ રાખશે. એક માતા બનીને હું એમનો ખ્યાલ રાખું છું. ની નોકરીમાં સેલેરી મળે એમાંથી અમે 4 સ્ટાફ રાખેલા છે અને હું પણ જાતે જ અહીં રહું છું. એમને સ્ટાફમાંથી પૂરું પાડ્યા છે ને દાતાઓ અમને મદદ કરે એ રીતે અમે બાળકોને બધું પૂરું પાડ્યા છે. ધોરણ 6માં અભ્યાસ કરું છું. તેરલ આશ્રમમાં ભણું છું. ખાવા પીવાનું બહુ મસ્ત આપે છે. રમવામાં પણ મજા આવે છે. મમ્મી પપ્પા ભલે નથી પણ હું મોટી થઈને નોકરી કરીશ અને માતા પિતાને નામ રોશન કરીશ. અહીંયા ઇંગ્લિશની બારઠડી શીખવા આપે છે, 11 પણ શીખવા આપે છે. એવું બધું જ રીતે શીખવામાં આવે છે. કોમ્પ્યુટર પણ શીખવાડવામાં આવે છે. સીવમ ક્લાસ પણ શીખવામાં આવે છે. વિજય રાઠવાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે એક સાચો સૈનિક ક્યારે ઓફ ડ્યુટી નથી હોતો.
આ બતાવે છે કે જ્યારે માતા પિતાના સંસ્કાર, દેશપ્રેમ અને સામાજિક જવાબદારી એક સાથે જીવવામાં આવે ત્યારે એક વ્યક્તિ અનેક જીવનમાં પ્રકાશ ફેલાવી શકે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે છોટાઉદેપુરથી રાજેશ રાઠવાનો રિપોર્ટ. જંગલ, આ શબ્દ સાંભળતા જ આંખો સામે પહાડો, નદીઓ અને પ્રકૃતિનું વિશાળ સામ્રાજ્ય ઊભું થઈ જાય છે. પરંતુ કલ્પના કરો કે જો શહેરની વચ્ચે કોન્ક્રીટના જંગલને પડકારતું એક સાચું જંગલ ઊભું થઈ જાય તો? જામનગરે આ કલ્પનાને હકીકતમાં ફેરવી બતાવ્યું છે, જ્યાં હજારો વૃક્ષો માત્ર વાવવામાં નથી આવ્યા, પરંતુ શહેરને ફરીથી શ્વાસ લેવાનું શીખવાડી રહ્યા છે. તો ચાલો જોઈએ સૌરાષ્ટ્રનું પ્રથમ શહેરી વન. આ એક અર્બન ફોરેસ્ટની રાજ્ય સરકારના શહેરી વિકાસ વર્ષ દરમિયાન જામનગર મહાનગરપાલિકાએ ડેવલપ કરેલ છે. અને અર્બન ફોરેસ્ટ ને મિયાવાકી ફોરેસ્ટને બધું મિશ્રણ કરી અને બાયોડાયવર્સિટી પાર્ક કરેલ છે, જેમાં જુદા જુદા પંખીઓ, નાના નાના જીવસૃષ્ટિઓ પણ હવે એમાં આવવા લાગી છે અને ખૂબ સારી એવી વ્યવસ્થા લોકો માટે ઊભી કરવામાં આવે છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા સોનલનગર વિસ્તારમાં ફાઇનલ પ્લોટ જે ગાર્ડનના હેતુ માટે નહોતો, તેમાં અંદાજે 30,000 ચોરસ મીટર એટલે કે 3 હેક્ટર જગ્યામાં હાર્ટફુલનેસ સંસ્થા સાથે MOU કરી અને હાર્ટફુલનેસ સંસ્થાએ રિલાયન્સ કંપનીના CSRના સહયોગથી એક ખૂબ જ સરસ બાયોડાયવર્સિટી પાર્ક બનાવેલ છે. તેમાં 80% જગ્યામાં પ્લાન્ટેશન અંદાજે 30,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે. તેમાં અલગ અલગ પ્રકારના ડિફરન્ટ સ્પીસીસ જે બહુ રેર ઓફ ધ રેર કેસ જોવા મળે એવા પ્રકારના સ્પીસીસ પણ વાવવામાં આવેલ છે. આ ઉપરાંત 20% એરિયામાં પાથવે, બાળકો માટે ક્રીડાંગણ, આ ઉપરાંત અન્ય ટોયલેટ બ્લોક તેમજ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવનાર છે. આ પાર્ક સમયમાં જ લોકો સમક્ષ પણ ખુલ્લો મૂકવામાં આવશે. આ જંગલ માત્ર વૃક્ષોનો સમૂહ નથી, પરંતુ જીવંત ઇકોસિસ્ટમ છે. અહીં વિવિધ સ્થાનિક પ્રજાતિના વૃક્ષો એકબીજાની સાથે ઉગે છે. ટપક સિંચાઈ, જૈવિક ખાતર, વરસાદી પાણીના સંચયની વ્યવસ્થા અને સતત વૈજ્ઞાનિક દેખરેખ, આ તમામ પ્રયાસોના કારણે ટૂંકા સમયમાં જ અહીંનું સૂકું મેદાન હરિયાળું વન બની ગયું છે. વિશ્વવિખ્યાત જાપાની વનસ્પતિશાસ્ત્ર અકીરા મિયાવાકી દ્વારા વિકસાવાયેલી આ પદ્ધતિ સામાન્ય વૃક્ષારોપણ કરતાં અનેક ગણી ઝડપથી ઘનિષ્ઠ જંગલ વિકસાવવામાં મદદરૂપ બને છે અને તેનું પરિણામ આજે જામનગર અનુભવી રહ્યું છે. આ પ્રોજેક્ટ એટલે ખાસ નથી કે કારણ કે આ મોટો છે. આ પ્રોજેક્ટ એટલે ખાસ છે કારણ કે અહીંયા વિવિધ પ્રકારની 400થી વધારે પ્રજાતિઓ છે. અહીંયા એવી પણ પ્રજાતિઓ છે જે ગુજરાતમાં છોલે જ જોવા મળે છે. અહીં એવી પણ પ્રજાતિઓ છે કે જેને ભારતમાં પણ અત્યારના એન્ડેન્જર્સ, ક્રિટિકલી એન્ડેન્જર્સ તરીકે જાહેર કરેલી છે. અને એવી પણ પ્રજાતિઓ છે કે જે લોકોને જોઈને ખુશ થાય, જેની યાદી લોકો લઈ જાય. અત્યારે 1.25 વર્ષ થયું હશે આ ઝાડવા વાવ્યાને, અને જે 1 ફૂટના ઝાડવા હતા તે અત્યારના 12, 13, 14 ફૂટના આપ જોઈ શકો છો. વરસાદની રાહ જોવે છે. આ ટોટલ 8 એકરનું પ્લાન્ટેશન છે. અહીંયા 400 જેટલી પ્રજાતિઓ છે અને નાની મોટી પેરેનિયલ અને એન્યુઅલ એટલે કે વાર્ષિક અને કાયમી એમ થઈ અને ટોટલ 30,000 નાની મોટી વનસ્પતિઓ છે. અહીંયા જે અમે જ્યારે શરૂઆત કરી ત્યારે અહીંયા આખા જામનગરનું કન્સ્ટ્રક્શન વેસ્ટનું સ્ટોરેજ હતું. આ સ્ટોરેજ રિમૂવ કર્યું ત્યારે અમારી પાસે માત્ર 2 પક્ષીઓ અહીંયા આવતા હતા, એક ટીટોડી અને એક કબૂતર. એ પછી અમારે આ પાર્કનું નિર્માણ થયું અને નિર્માણ થયા પછી આજે આ પાર્કમાં અત્યારે સાપ, વીછી, મધમાખી, ભમરી અને એની સાથે સાથે લગભગ 72 પક્ષીઓ અહીંયા નોંધાણા છે, જે ઓફિશિયલ રેકોર્ડ ઈ-બર્ડ્સમાં અવેલેબલ છે. એની સાથે કોઈ પણ 3 કલાકમાં અહીંયા 40થી 45 અલગ અલગ પ્રકારના પક્ષીઓ અહીંયા જોવા મળે છે અને એને કારણે આ પ્લાન્ટને બાયોડાયવર્સિટી પાર્ક કહેવામાં આવે છે. એક વૃક્ષ માત્ર ઓક્સિજન જ આપતું નથી, તે છાંયો આપે છે, પક્ષીઓને ઘર આપે છે, વરસાદને બાંધી રાખે છે અને આવનાર પેઢીને જીવંત ધરતીની ભેટ આપે છે. જામનગરનું આ બાયોડાયવર્સિટી પાર્ક આજે માત્ર એક પ્રોજેક્ટ નથી, પણ એક વિશ્વાસ છે કે જો ઈચ્છાશક્તિ, વિજ્ઞાન અને સમાજ સાથે આવે તો કોન્ક્રીટના શહેરોમાં પણ જંગલો ફરી જન્મ લઈ શકે છે. અહીં આવ્યા પછી લોકોને 100% એવું લાગે કે અમે એક
કોન્ક્રીટના જંગલની વચ્ચે પણ અમારી પાસે એક વન છે જ્યાં અમે રહી શકીએ છીએ. આપણી પાસે અહીંયા જામનગરમાં તળાવો છે પણ વન નથી. તો પહેલી વાર આપણે એક વનનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ અને જે પણ એવું વન કે જેમાં આપણી પાસે એવી અલભ્ય પ્રજાતિઓ છે કે જે કદાચ ગુજરાતમાં પણ ન જોવા મળે. તો એક પ્રકારના એવા વનની સાથે કે જ્યાં આપણે એકરૂપ થઈ શકીએ અને માણસ પોતાની એક શાંતિ પોતાની પ્રાપ્ત કરી શકે અને એ સાથે પોતાની હાઇજેનિક પણ વ્યવસ્થા રહી શકે એ રીતના આ વાત કોન્સેપ્ટ સાથે આ બનાવેલી છે. આ એક અદ્ભુત નજારો છે ખરેખર. અહીંયા કાંઈ જમીન જ હતી 100 વર્ષ પહેલાં, એની જગ્યા અત્યારે તમે જોઈ શકો છો કે આટલું ડીપ જંગલ નેચરલ નહીં પણ હાથેથી ઊભું કરેલું છે. નેચરલ તો તમને બધી જગ્યાએ જંગલ જોવા મળશે પણ હાથેથી જે ઊભું આટલું ઝડપથી 1 વર્ષમાં જંગલ ઊભું કરેલું છે એ ખરેખર અદ્ભુત છે. શહેરની વચ્ચોવચ્ચ શહેરો માત્ર ઇમારતોથી નહીં વૃક્ષોથી પણ જીવંત બને છે અને જામનગરે આજે સમગ્ર ગુજરાતને વિકાસ અને હરિયાળી સાથે ચાલવાનો એક સુંદર માર્ગ બતાવ્યો છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે જામનગરથી મુસ્તાક દલનો રિપોર્ટ. ડાંગના ગાઢ જંગલોમાં ચોમાસાના પ્રથમ વરસાદ સાથે કુદરત એક એવી અમૂલ્ય ભેટ આપે છે જે માત્ર એક સામાન્ય ભાજી નથી પરંતુ પરંપરા, પોષણ અને પ્રકૃતિનો અનોખો સંગમ છે. સ્થાનિક આદિવાસી સમાજ માટે આ ભાજી માત્ર ખોરાક નહીં પરંતુ શ્રદ્ધા અને સંસ્કૃતિનું પણ પ્રતીક છે. તેની સાથે જોડાયેલી માન્યતાઓ, સ્વાસ્થ્ય લાભો અને ચોમાસામાં અનેક પરિવારો માટે રોજગારીનું સાધન બનતી આ અનોખી ભાજીની રસપ્રદ સફર વિશે જોઈએ અમારા ખાસ અહેવાલમાં. ચોમાસાના પ્રથમ વરસાદ સાથે જ ડાંગના હરિયાળા જંગલો નવજીવન પામે છે. વરસાદના માત્ર 4 થી 5 દિવસમાં જ ધરતીના ખોળામાંથી આપમેળે ઉગી નીકળે છે કવળીની ભાજી. કોઈ બિયારણ નહીં, કોઈ રાસાયણિક ખાતર નહીં. પ્રકૃતિની ગોદમાં સંપૂર્ણપણે કુદરતી રીતે ઉગતી આ ભાજી ડાંગની ધરતીની એક અનોખી ભેટ છે. ડાંગ જિલ્લામાં ડુંગરની ભાજી કે કવળીની ભાજી તરીકે ઓળખાતી આ લીલી સફેદ મૂસળીની ભાજીની અંદર વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ફાઇબર એટલે કે રેશા અને ઘણા બાયોએક્ટિવ તત્વો રહેલા છે જે શરીરના સ્વાસ્થ્ય માટે, રોગપ્રતિકારક શક્તિ જાળવવા માટે ખૂબ ઉપયોગી છે. કવળીની ભાજી માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ તેની સાથે જોડાયેલી પરંપરાઓ માટે પણ વિશેષ ઓળખ ધરાવે છે. ડાંગના આદિવાસી સમાજમાં જંગલમાંથી પહેલીવાર વીણીને લાવવામાં આવતી આ ભાજીને સીધી રસોઈમાં ઉપયોગમાં લેવામાં આવતી નથી. સૌપ્રથમ તેને ઘરના મુખ્ય બારણે મૂકીને પૂર્વજોને યાદ કરવામાં આવે છે અને તેની પ્રત્યે આદર વ્યક્ત કર્યા બાદ જ તેનો ભોજનમાં સમાવેશ થાય છે. આ પરંપરા કુદરત અને સંસ્કૃતિ પ્રત્યેના ઊંડા જોડાણને આજે પણ જીવંત રાખે છે. ડુંગરની ભાજી અમે ખાલી પાણી ઉકાળીને એમાં બરાબર ચડાવી લઈએ, 2-3 વખત ધોઈ લઈએ અને ઉકળતા પાણીમાં નાખી દઈએ અને બાફી કાઢીએ અને ઉપરથી વઘાર કરીએ. તમે કાંદામાં કે લસણમાં એવો ડાયરેક્ટ વઘારીને ખાવ તો એનો ટેસ્ટ જરાક અલગ રીતે આવશે પણ બાફીને તમે ઉપરથી વઘાર કરો તો એનો સ્વાદ પણ અલગથી આવશે. એટલે એના અમે મુઠિયા બનાવીએ. પછી એ સફેદ મૂસળીના કંદ આવે એ કંદ પણ બહુ દવા તરીકે ઉપયોગ થાય છે. આ ડુંગરની ભાજી, કવળીની ભાજી કહીએ એને, એના અમે મુઠિયા બનાવીએ કાપીને, ચણાનો લોટ ને ચોખાનો લોટ મિક્સ કરીને મુઠિયા બનાવીએ, ભાજી બનાવીએ અને ખાઈએ છીએ. સ્થાનિક માન્યતા મુજબ સફેદ મૂસળીના કુમળા પાન તરીકે ઓળખાતી આ ભાજી શરીરને શક્તિ આપે છે અને ચોમાસાની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ બને છે. આ ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે, શરીરની નબળાઈ દૂર કરવા માટે, વૃદ્ધાવસ્થામાં શરીરના હાડકાં, સ્નાયુ મજબૂત રહે એના માટે, સ્ત્રી અને પુરુષનું પ્રજનન સ્વાસ્થ્ય સારું રહે તે માટે પણ આ લીલી મૂસળીની ભાજીની અલગ અલગ બનાવટો ખાવાથી ખૂબ લાભ થાય છે. આ ઉપરાંત મૂસળીનું મૂળ પણ દિવાળી પછીના સિઝનમાં આપણને મળે છે. તો જે મૂળિયાનો પાવડર કરી અને આપણે એને દૂધ સાથે પીવા માટે ઉપયોગ કરીએ તો દૂધ સાથે પીવાથી, મધ સાથે એને આરોગવાથી આપણા શરીરનું વજન વધે છે, આપણા શરીરના હાડકાં અને સ્નાયુઓ મજબૂત બને છે, આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે
આવી રીતે મૂસળીના અનેક લાભો મૂસળીના ભાજી ખાવાથી તેમજ મૂસળીના મૂળનું સેવન કરવાથી સ્વાસ્થ્યને લગતા આપણને ખૂબ બધા લાભો થાય છે. કવળીની ભાજી ડાંગના અનેક પરિવારો માટે રોજગારીનું મહત્વનું સાધન પણ બની છે. ચોમાસા દરમિયાન સ્થાનિક લોકો જંગલમાંથી આ ભાજી એકત્રિત કરીને આહવા, વઘઈ અને સાપુતારા તરફના માર્ગો પર વેચાણ કરે છે. સફેદ મૂસળીની ખેતી કરું છું, જેમાં મારું નામ પ્રગતિશીલ ખેડૂત તરીકે વખણાય છે. અલગ અલગ એરિયામાં અલગ અલગ ખેડૂતોને લગભગ 3200 જેટલા ખેડૂતોને તૈયાર કર્યા ને એ લોકોને ખેતી કરાવી અને સારી એવું માર્ગદર્શન આપ્યું. આ વખતે 15મી ઓગસ્ટમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે અમને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. મને નેશનલ 14 એવોર્ડ અને ઇન્ટરનેશનલ 9 એવોર્ડ મળ્યા છે. અહીંયા અમે શાકભાજીનું વેચાણ કરવા આવતા છે. આ કવળીની ભાજી છે અને મૂતરીહો કહેવાય, ડીગડીની ભાજી છે. અહીંયા સારું વેચાણ થતું છે. ચોમાસાના સિઝનમાં જ આ ભાજી નીકળતી છે, એટલે અમે અહીંયા વેચવા આવતા છે. સિઝન છે અને ભાજીનું ભરપૂર વેચાણ થાય છે. લોકો લઈ જતા છે અને જડીબુટી માટે બી અને દવા માટે બી વપરાશ કરે છે અને ભરપૂર ભાજી વેચાણ થાય છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ડાંગથી મુનિરા શેખ સાથે ટીમનો રિપોર્ટ. આશા જીવંત હોય તો રસ્તા મળી રહે છે અને સારા લોકો કાર્યરત હોય તો સારા સમાચાર મળતા રહે છે. આ વિશ્વાસ સાથે હું નિર્મિત આપની વિદાય લઉં છું. ફરી મળીશું નવા સકારાત્મક વિચારો સાથે. ત્યાં સુધી નમસ્કાર.